राम रसायण तुम्हारे पासा सदा रहो रघुपति केदार। खरेखर राम रसायण एनी पासे हनुमानजी ने खरेखर આપણે વિનંતી કરીએ ને તો આપણો સંદેશો ત્યાં પહોંચી જાય। ભગવાન આપણે ડાયરેક્ટ વાત ના કરી શકીએ ને તો હનુમાનજીની મારફત સંદેશો મોકલાવીએ એટલે આપણી અરજી પૂગી જાય રામ સુધી। પણ હવે તો રામને હલકા પાડવા વાળા ઉભા થયા છે, રામને બદનામ કરવા વાળા ઉભા થયા વિરોધ પક્ષ વાળા। રામ કેમ હલકો પડે કે આ હિન્દુ ધર્મની ઠેકડી ઉડાડીને સનાતનને હલકો પાડવાનો ધંધો ચાલી રહ્યો। એટલે બે હુમલો, એક રામ અને એક ભગવું, આ બે ઉપર અત્યારે વિરોધ પક્ષ વાળા મુસલમાનોને રાજી કરવા હાટું થઈને અને કરે છે। એમાં તો એવી વાતે કરે કે રામ તો પક્ષપાતી છે, રામ તો હરામખોર છે, આવું કેવા વાળા છે કે લક્ષ્મણને મૂર્છા આવી તો હનુમાનજીને મોકલીને ઔષધિ મગાવી તો વાંદરા હાટું કેમ ન મગાવી? બોલો હવે ક્યાં પોકું? એમ કરીને રામને હલકા પાડે છે। એમાં આપણે સનાતનીઓ સમજી જવા જવું છે કે આ વામપંથીઓ ભગવાનને તો માનતા જ નથી, ધર્મને માનતા જ નથી, પણ હામા વાળો ધર્મ માને છે એને કેમ અધર્મી બનાવવો એનો ઈ રસ્તો ગોતે। હવે એ રામાયણની અંદર તો ક્યાં સુધી આવ્યું છે કે ઇન્દ્રિયે અમૃત કુંભ લાવી અને કીધું તું કે પ્રભુ હું આ અમૃત વરસાવું તો આ બધા બેઠા થઈ જાય, મરેલા છે એ બેઠા થઈ જાય, તો પાછા રાક્ષસો બેઠા થવા જોઈએ। ઘણા હોય પ્રશ્ન કરે અમૃત વરસાવ્યું તો વાંદરા બેઠા થયા, રાક્ષસો ન થયા। પણ એવો શબ્દ છે કે જેને જેને મુક્તિ મળી ગઈ એને કીધું કે હવે મારે બેઠું થવાની જરૂર જ નથી। આવો મોકો ક્યાં મળે કે રામને અહીંથી મરવા મળ્યું? એટલે એવા લોકો બેઠા થયા નહીં। અને જેની જેની અતૃપ્તતા હતી આત્મા કે અમારે તો રામ આરે કામ કરવું છે, એવા બેઠા થયા। કારણ કે આપણે પણ ભક્તિ તો રામની જ કરવાની છે ને। મોત આવે ની પેલા પૂછીએ ને કે હમણાં 2 વર્ષ રહી જાવ ને, હજી ભક્તિ કરવાની છે। આપણી અરજી હનુમાન પોગાડી દો કે હજી 2 વર્ષ આપો। હા, તો ભગવાન ભાઈ ભગવાન તો મોટું દિલ છે, 2 ના 4 વર્ષ હોય આપે, પણ આપણે કોકને નડવા માંડીએ તો 2 માં 1 વર્ષ હોય થઈ જાય। ભગવાન કે આને 2 વર્ષ દીધા મારો બેટો 1 વર્ષમાં મીઠું નડવા। એટલે એ પણ ધ્યાન રાખવાનું। હનુમાન પાસે આ શીખવાનું છે કે જગતમાં એક રે જન્મો એવો કે જેને રામને ઋણી રાખ્યા। ખરેખર આમ જોવા જઈએ ને તો હનુમાને દિલમાં અંતર આત્મામાં કોઈ ઈચ્છા જ ના કરી, પણ આપણને કોક આપવા બેહે અને આપણે કહી દઈએ કે ના માર નથી જોતું, તો આપવા વાળાની દિશા કેવી થાય? ભગવાને હનુમાનને કીધું જયારે લક્ષ્મણને મૂર્છા વેળ્યા પછી, હનુમાન માગી લે હું આપું, ત્રિલોકનો નાથ દેવા વાળો અને હનુમાન જેવો લેવા વાળો, તો એને શું કીધું? પ્રભુ તમારી ભક્તિ સિવાય કાંઈ નથી જોતું। હવે ખરેખર જોવા જઈએ ને ભગવાનની દિશા એવી થઈ ગઈ કે આજ તો હું એને ત્રિલોકનું રાજ આપી દઉં, પણ નહીં, મારે તમારી ભક્તિ સિવાય કઈ નથી જોતું। કઈ એને કીધું તુમ મમ ભરત સમ પ્રિય ભાઈ। કેવડું મોટું બિરુદ આપી દીધું, તું મારો ભાઈ ભરત। કારણ કે ભરત જેવો રામને પ્રેમ કરનારો બીજો કોઈ નહીં, ભક્તિનો ખાસ અવતાર એટલે ભરત। રામ જમીન ઉપર હુતા પોતે ખાડો ગાળી હુતો, આને કહેવાય ભક્તિનું ટોચ। મારા પ્રભુને તકલીફ ના પડવી। અને એટલે તો વન દેવી જયારે રામને પાસે આવ્યા, પ્રભુ તમે વનમાં પધાર્યા છો તો શું સેવા કરું? ભગવાને કીધું તું હું વનમાં વલકલ પહેરીને આવ્યો છું, સેવા લેવા આવ્યો
નથી. પણ નાના કે મારી ફરજ છે, મારે તો કંઈક તમારા માટે કરવું જોઈએ. તો કે કંઈ નહીં, હા કંઈક કહો. તો કે એક કામ કે, તો કે હું જ્યાંથી આવ્યો ને ત્યાં કાંટા કાંકરા ઝાડા ઝાંખડા ન રહેવા જોઈએ, રસ્તો ચોખ્ખો રહેવો. પ્રભુ કે હવે તમે તો ત્યાંથી આવતા રહ્યા છો, હવે ક્યાં જવાનું? આગળ કેતા હો તો સાફ કરી દો. તો કે નહીં, પાછળ કરી. તો કેમ? તો કે એ જ રસ્તે ભરત આવવાનો. મારા ભરતને પગમાં કાંટા ન વાગવા જોઈએ, કાંકરા ન વાગવા જોઈએ, ઝાડા ઝાંખરા ન નડવા જોઈએ. ભગવાન એના ભક્તનું કેટલું ધ્યાન રાખતા છે. પોતે સહન કરે પણ એના ભક્તને તકલીફ પડવા દેતા નથી. તો એવી ભક્તિ તો આપણે કરી જોઈએ. આપણે કઈ કરવું નથી ને સીધું માગવું જ છે. ભગવાન કે તું મારી પાસે ભિખારી થઈને ના આય, મારો દીકરો કે દીકરી થઈને આય. આપણે ભિખારી થઈને જઈએ ને એટલે ભગવાનને પણ થોડું અંદર દુઃખ થાય. કઈ વાંધો નહીં, બટકું નાખી દે, ના નો પાડે, આપે ખરા. બેનો દિવાળી ઉપર રાંધતી હોય ને એટલે નાનું છોકરું હેરાન બહુ કરે, રાંધવા દે નહીં અને એ કરતું આવે. હવે રોતું રોતું આવતું હોય ને એટલે બેનો પૂરીઓ બનાવતી હોય. પછી પેલા માને ખબર પડે કે આ છોકરું મને હક લેવા દે હે નહીં, એટલે ભલે વાસણમાંથી એક પૂરી લઈ અને ઘા કરે એટલે એ સેટે હાથમાં પૂરી લઈને પાછું વયું જાય ખાતું ખાતું, રોવાનું બંધ કરે. એમ આપણે પણ માતા પાસે જતા છીએ, ભગવાન પાસે જતો છે ને એટલે એ રોતા રોતા થાય, મને આ નથી તે નથી, આમ છે તેમ, એકાદું બટકું નાખી દે, મને હેરાન કરતો માટે. ખરેખર આપણે ભિખારી થવાની જરૂર નથી, એના દીકરી કે દીકરો થવાની જરૂર છે. અને દીકરો કે દીકરી એ માવતરની મિલકતનો અધિકારી છે. દીકરો હોય કે દીકરી હોય એ માવતરની મિલકતનો અધિકારી છે. તો ખરેખર આપણા માટે ભગવાન કે માતા આ જે બધી સૃષ્ટિની ભવ્યતા છે એના આપણે અધિકારી કે નહીં? કારણ કે આપણે એના બાળકો છીએ. પણ એને શું કીધું? જોઈ વિચારીને વાપરવા. જો તને વાપરતા નહીં આવડે તો મિલકતમાંથી બરખાસ્ત કરી. છોકરો 100 વીઘા ભલે ભાગમાં આવવાની હોય પણ જુગારમાં હારવા માંડે તો બાપો મિલકતમાંથી બરખાસ્ત કરી દે, બેટા આ તારા માટે નથી. તો અહીંયા પણ ભગવાન આવું કે ના કે ભાઈ તું મારા બાળકો મમે અંશ સજીવલો કે જીવ ભૂત સનાતન, તું તો મારો દીકરો છો, મારો અંશ છો. પણ તને મળે ક્યારે? તારી લાયકાત ઊભી થાય ત્યારે. મા બાપ પણ છોકરાને વ્યવહાર હોંપતા પહેલા એની લાયકાત તપાસે, એની કેપેસિટી તપાસે કે છોકરો વ્યવહારિક થયો કે નહીં, છોકરો સમજણો છે કે નહીં, કે પછી હજી બચપણ રાહુલ ગાંધીની જેમ 56 વર્ષે હજી બખાડા કાઢે. હા, મને તો લાગે છે એને જવાની આવી જ નથી, બાળપણમાંથી બાળપણમાં રહ્યો છે, હજી બાળક બુદ્ધિ જ છે. એ બોલે તો ખબર પડે. ખરેખર છે ને આ જીવન છે ને એક દુકાન છે અને મોટું છે ને એનું શટર. હવે શટર ખુલે એટલે ખબર પડે કે ભંગારની છે કે હોનીની છે, કારણ કે તો અંદર શું છે. જયારે શટર ખુલે તો જ ખબર પડે ને. એમ આપણા મોઢામાંથી કેવી વાણી નીકળે એમાંથી ખબર પડે કે આ ડબ્બાની અંદર હું ભરેલું છે, આ દુકાનમાં હું છે, ભંગાર છે કે નહીં. નહીતર આ દિલ્હીમાં જે છોકરીઓ ગાળો બોલતી હતી ને છોકરા ગાળો બોલતા હતા એનાથી ખબર પડી કે આ શટરમાં ભંગાર જ ભરેલો છે. હવે ભંગાર ભરનારા એવા જ હોય, ભંગારી જ હોય ને, કારણ કે એના મા બાપા એવા જ હોય તો જ છોકરા એવા થાય ને. અને ત્યારે ખબર પડે કે સમાજની અંદર સંસ્કારો બહુ મહત્વના છે. મા બાપનું સાચું તપ જ છે કે બાળકોમાં સંસ્કારો નાખીને જવું. તો સંસ્કારો કેવી રીતે નાખવા? આપણે જેવું જીવીએ છીએ ને એવા આપણા બાળકો છે. એટલે તો અંગ્રેજોએ કીધું હતું કે સંસ્કારો કેમ આવે? તો કે આપણા વર્તન ઉપરથી પણ આવે. જેમ ભગવદ્ ગીતામાં લખ્યું છે, તું જીવીશ એટલે 3 પેઢીને તારું જીવન દેખાય. પોતે, પોતાનો દીકરો કે દીકરી અને પોતાના દીકરાના દીકરાની દીકરા, 3 પેઢી ભેગી રહેતી હોય એટલે દાદો, બાપો અને છોકરો કે છોકરી. એટલે એને કીધું કે દાદાએ કીધું
દીકરાને ગાય બાંધ, એ પૌત્ર એ જોયું કે આ જે જનાવર મારો બાપો બાંધવા ગયો ને એને ગાય કહેવાય. એ ભણવા ન ગયો પણ એને એ જોયા પછી ખબર પડી. એનો મતલબ એવો થયો કે આપણે કેવું જીવીએ છીએ, કઈ રીતે જીવીએ છીએ, શા માટે જીવીએ, એ આપણને જ ખબર ના હોય તો આવનારી પેઢી આપણે તૈયાર કરશું કેવી રીતે? આપણે તો કાયમ રહેવાના નથી. જ્યારે જઈશું ત્યારે એના હાથમાં આ દેશની ધોરા હોંપવાની છે. જો આવા નપાવટ પાકે તો એ દેશની દશા કેવી કરે? અને ત્યારે સમજવા જેવું છે કે સંસ્કારો એ આવનારી પેઢીને જ્ઞાન આપનારા છે. હવે એ અવાજ હોય તો એના છોકરા કેવા થાય? હા, બાવળિયા જ થયા તો બાવળિયા વાવીએ તો બાવળિયા જ ઉગે, અને પૈડિયા ખરે ન્યાય બાવળિયા જ ઉગે ને આંબા ઉગે નહીં. તો જે દેશની સંસ્કૃતિ માણસ ભૂલી જાય ને એ દેશ ક્યારેય અસ્તિત્વમાં રહેતો નથી, એ ક્યારેય નકશામાં રહેતો નથી, બરબાદી થઈ જાય. અને એટલે જ કેવું